નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પાડી હાઈવે પર લૂંટ ચલાવનાર ટોળકી ઝડપાઈ। વાપી દમણગંગા ખાડીના બ્રિજ ઉપર અજાણ્યા વાહનની અડફેટે બાઇક ચાલકનું થયું મોત। વાપીમાં માતૃ પિતૃ પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો, બાળકો થયા ભાવુક। બોરડી ચીકુ ફેસ્ટિવલનું જોરદાર આયોજન, પ્રકૃતિ, ખેતી અને ખેડૂત માટે પ્રાણ ફૂંકતો મહોત્સવ યોજાશે। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લાની પારડી તાલુકા પાસે આવેલા નેશનલ હાઈવે 48 પર 3 દિવસ અગાઉ ધોળે દિવસે એક પરિવારને લૂંટી લેવામાં આવ્યો હતો। પોલીસની નકલી ઓળખ આપીને 3 જેટલા ઈસમે માતા પુત્ર પાસે રહેલા ₹3 લાખથી વધુની થેલીની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। ત્યારે આ હાઈવે લૂંટના મામલે વલસાડ એલસીબીની ટીમે 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। ત્યારે શું હતી આખી ઘટના અને કેવી રીતે આરોપી ઝડપાયા, જોઈએ આ ક્રાઇમ રિપોર્ટ। વલસાડના પારડી તાલુકાના ખડકી નજીક નેશનલ હાઈવે 48 ઉપર વાપીના બલેઠાથી બાઇક પર ડભોઈ જઈ રહેલ માતા પુત્રને બ્રિજ પાસે બાઇક સવાર 3 શખ્સો દ્વારા અટકાવવામાં આવ્યા હતા। પોલીસની નકલી ઓળખ આપી મહિલાના હાથમાં રહેલ બેગમાંથી રોકડ ₹3 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। જશીબેન વાડી નામની મહિલા તેના દીકરા સાથે લગ્ન પ્રસંગમાં વતન ડભોઈ જઈ રહી હતી। તે દરમિયાન પારડી પાસે નેશનલ હાઈવે 48 પર રેમન્ડ ફેક્ટરી નજીક આવેલ સુરત તરફના બ્રિજ પર આ માતા પુત્રને પાછળથી આવેલ બાઇક ચાલકે પોલીસની ઓળખ આપી અને અટકાવ્યા હતા અને ત્યારબાદ પૂછપરછ કરી હેલ્મેટ અને લાયસન્સની માંગણી કરી હતી, જે અચાનક જ પાછળ બેઠેલા યુવકે માતાના હાથ રાખેલ બેગને ઝૂંટવી લઈને અને બાઇકની ચાવી લઈને ફરાર થઈ ગયા હતા। શ્રમજીવી પરિવાર સાથે થયેલી આ 3 લાખની લૂંટના મામલે વલસાડ જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ હતી। પોલીસે હાઈવે પર એક હોટલમાં લગાવેલા સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી। સીસીટીવીમાં પણ આ પીડિત પરિવાર દેખાઈ રહ્યો છે, તો આરોપી પોતાની બાઇકમાં ફરાર થઈ જતા દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા। ઘટનાને લઈને વલસાડ એલસીબી પોલીસ ટીમને સફળતા મળી છે। પરિવાર સાથે લૂંટ આચરનાર 4 આરોપીઓને વલસાડ એસઓબીની ટીમે દબોચી લીધા છે। આરોપી પાસેથી ₹2.13 લાખની રિકવરી પણ કરવામાં આવી છે। ઝડપાયેલા આરોપીની ઓળખ કરીએ તો મુજમ્મિલ ખલીફા, સુનિલ જોગી, સુનિલ ઉર્ફ પોલ સુસાટ, કમલેશ વાદી, આ તમામ 4 આરોપી વાપીના રહેવાસી છે। આ લૂંટનો માસ્ટરમાઇન્ડ સુનિલ ઉર્ફ પોલુ સલાટ છે, જે જાણતો હતો કે જશીબેનના ઘરે વિવાહ છે અને વાપીમાં બલેઠા વિસ્તારમાં તેમને વીસીમાં મોટી રકમ મળી છે। સુનિલ સલાટ પણ આ વીસીનો સભ્ય હતો, જેથી તેને આ બાતમી અન્ય મિત્રોને આપી હતી। આ ગેંગે પીડિત મા દીકરા પર નજર રાખી હતી અને હાઈવે પર તક મળતા જ આ બદમાશોએ પોલીસની નકલી ઓળખ આપી બાઇક પર જઈ રહેલા મા દીકરાની બાઇક રોકી હતી। ત્યારબાદ બાઇકની ચાવી ઝૂંટવી લીધી હતી। તક મળતા જ આરોપીએ જશીબેન પાસે રહેલી રૂપિયા ભરેલ થેલી લઈ ફરાર થઈ ગયા હતા। મૂળ ડભોઈના જશીબેન અને તેમનો પરિવાર વાપીમાં કુકર રિપેરિંગનો ધંધો કરતા હતા। લાંબા સમયથી મહેનત કરી રૂપિયા ભેગા કરનાર આ પરિવારને ગત અઠવાડિયે જ વીસીમાં મોટી રકમ મળી હતી અને આ જ વાતની આરોપી સુનિલ ઉર્ફ પોલુ સલાટને મળી હતી, જેના કારણે સમગ્ર લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો। જો કે હવે વલસાડ એલસીબીની સફળ કામગીરીના પગલે આરોપી ઝડપાઈ ગયા છે। ઝડપાયેલ તમામ આરોપીના રિમાન્ડ લઈ પોલીસે તપાસ હાથ ધરી છે। વલસાડ પોલીસના રિમાન્ડમાં આ આરોપીઓએ ભૂતકાળમાં અન્ય કોઈ ગુના આચર્યા છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવશે। મોટરસાઇકલ ઉપર જતા 2 વાદી પરિવારના વ્યક્તિઓને રોકીને એક સ્કૂટર ઉપર આવેલા 2 વ્યક્તિઓએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપેલી અને તમારું લાયસન્સ ચેક કરવાનું, તમારું હેલ્મેટ ચેક કરવાનું છે, કેમ નથી પહેર્યું વગેરે ચર્ચા કરી। આ થેલીમાં શું છે એમ કહીને થેલી લઈને ત્યાંથી આગળ જતા રહેતા, તમે લોકો આગળ આવો એમ કહીને ત્યાંથી જતા રહેલા, જે અંગે પારડી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવેલો। આ ગુનાના કામે આ શ્રમિક પરિવાર જે વીસીના પૈસા ઉપાડ્યા હતા એ પૈસા કઈ રીતે ઉપાડ્યા હતા અને કેવી રીતે એનો ઉપયોગ કરવાના હતા એ ખાતરી કરતાં એ લોકો વડોદરા જતા હતા। તો આ વસ્તુની કોને કોને ખબર હોય એની જાણકારી મેળવી પોલીસે આગળની તપાસ હાથ ધરેલી। તપાસ દરમિયાન વાપી ખાતે રહેતા હાલમાં 4 લોકોને અટક કરવામાં આવેલા છે। ₹2,13,000 રોકડા, 5 મોબાઈલ ફોન અને 2 મોટરસાઇકલ જે આમાં વપરાયેલા હતા એને હાલમાં કબજે કરવામાં આવેલા છે અને હજી હાલમાં અન્ય કેટલા આરોપી સંડોવાયેલા છે એની તપાસ ચાલુ છે। સર, આ જે વીસીનો જે મામલો હતો એમાં સર એક જે સુનિલ કરીને છે એ પણ વીસી ભરેલી હતી, એટલે એને આ ખબર હતી, એને એ જ મુખ્ય માસ્ટરમાઇન્ડ છે એવું છે કે કુલ વીસીમાં 20 લોકો પૈસા ભરતા હતા। જ્યારે વીસી ઉપાડી ત્યારે કેટલા લોકો હાજર હતા
એમાં પણ પોલીસે તપાસ કરેલી, જે દરમિયાન આ સુનિલે વીસી જેણે ઉપાડી હતી એની ખબર હતી અને એણે અન્ય લોકોનો કોન્ટેક્ટ કર્યો હતો કે આ લોકો જોડે 3 લાખ રૂપિયા છે એમ કરીને આગળનું જે કાવતરું ઘડ્યું હતું એ અંગે હજી પોલીસ વધુ તપાસ કરી રહી છે. વાપી દમણ ખાડીના બ્રિજ ઉપર અજાણ્યા વાહનની અડફેટે બાઇક ચાલકનું થયું મોત. વાપીથી મુંબઈ તરફ જતા નેશનલ હાઈવે પર સર્જાયો અકસ્માત. વાપી દમણગંગા ખાડીના બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલકે જીવ ગુમાવ્યો હતો. 4 વ્હીલર અને ટ્રક સાથે નીચે પટકાતા જીવ ગુમાવ્યો હોવાની માહિતી મળી છે. અજાણ્યા વાહન અડફેટે લઈને ફરાર થઈ ગયા છે. સ્થાનિક વ્યક્તિ 108 એમ્બ્યુલન્સને જાણ કરી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચતા વ્યક્તિને મૃત ઘોષિત કર્યા હતા. એક્સિડન્ટના લઈને હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. વાપી જીઆઈડીસી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે મૃતકની લાશનો કબજો લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ અર્થે નજીકના સીએસસી ખાતે મૃતકને ખસેડવામાં આવ્યા છે. ટ્રક વાળા ઠોકી એટલે 4 વ્હીલરમાં ઠોકાય. એનામાં એવું થયું, મેં રોંગ સાઈડથી ચાલતો આવતો હતો તો મેં 201 મીટર દૂરથી આ ભાઈને જોયો કે પડેલું છે કોઈ, અને ટ્રકવાળો ને 4 વ્હીલર વાળા હાથે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈને ટ્રકવાળા હાથે અથડાઈને આ ભાઈ જમીન પર પટકાઈ ગયા. નજીક આવ્યો તો એમની જરીક અંદર જાન બાકી હતી અંદર, એટલે શ્વાસ ચાલતો હતો એમનો. એમ્બ્યુલન્સ આવી એ પહેલાં ભાઈએ જીવ છોડી મૂક્યો. આ દમણગંગા બીચ પર નેશનલ હાઈવે નંબર 8 પર આ ઘટના બની હતી. વલસાડ તાલુકાના પારનેરામાં વ્યાજખોરી કરતી મહિલા વિરુદ્ધ રૂરલ પોલીસ મથકે વેપારીએ ફરિયાદ નોંધાવ્યા બાદ રૂરલ પોલીસે વ્યાજખોર મહિલાની અટકાયત કરી. વલસાડ હાઈવે પર મુકુંદ ચોકડી પાસે સર્વમ એપાર્ટમેન્ટ અને અતુલના ઉત્પલનગર ખાતે ગાયત્રી અપાર્ટમેન્ટમાં રહેતા તેમજ હાલે દમણના દુનેઠામાં ડ્યુન્સ રેસિડેન્સીમાં રહેતા રાજ નિલેશ કુમાર દેસાઈની ફરિયાદ મુજબ તેઓ એગ્રીકલ્ચર આઇટમોનો વેપાર કરે છે. તેઓ પારનેરા અતુલમાં રહેતા હતા ત્યારે ધંધામાં પૈસાની જરૂરત પડતા પારનેરા ગામે રહેતી પ્રીતિબેન રાજેશ પટેલ પાસેની 29 સપ્ટેમ્બર 2021ના રોજ 3 લાખ રૂપિયા, 7 ઓક્ટોબર 21ના રોજ 5,03,000 અને 3 ફેબ્રુઆરી 2022ના રોજ 5,04,000ના વ્યાજે લીધા હતા. કુલ રૂપિયા 13 લાખ વ્યાજે પ્રીતિબેનના ઘરેથી લીધા હતા. 2021 નવેમ્બર માસ સુધી રાજ દેસાઈએ કુલ 5.64 લાખ વ્યાજ સમયાંતરે રોકડેથી ચૂકવી દીધું હતું, પરંતુ બાદમાં વ્યાજ નહીં ભરાતા પ્રીતિબેન મોબાઈલ ફોન ઉપર અને ઘરે અવારનવાર આવી વ્યાજ તથા મુદ્દલ રકમ માટે ઉઘરાણી કરતી હતી અને નાલાયક ગાળો આપી જાનથી મારી નાખવાની પણ ધાકધમકી દાબદબાન કરતી હતી, જેથી રાજ દેસાઈએ પોતાનો ફોન બંધ કરી પરિવાર સાથે ઘર છોડીને દમણ રહેવા ચાલી ગયા હતા. વલસાડ રૂરલ પોલીસ મથકમાં ઉપરોક્ત હકીકત સાથે ફરિયાદ નોંધાવી છે, જેને લઈને પોલીસે પ્રીતિ પટેલ અને નિમેશ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યા છે. વલસાડ રૂરલ પોલીસે પ્રીતિબેનની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વાપીમાં માતૃ પિતૃ પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. બાળકો થયા ભાવુક. બોરડી ચીકુ ફેસ્ટિવલનું જોરદાર આયોજન. પ્રકૃતિ, ખેતી અને ખેડૂત માટે પ્રાણ ફૂંકતો મહોત્સવ યોજાશે. हेलो एवरीवन, मैं आप लोगों के लिए लेकर आई हूँ एक एक्साइटिंग न्यूज. वापी में आया है वेडिंग बेल नाम की ब्रांड न्यू शोरूम, जहां पर आप सभी को मिल सकता है अमेजिंग एंड यूनिक स्टाइल्स ऑफ वेयर, जो आने वाली शादी के सीजन में आप लोग वेयर कर सकते हैं. यहाँ पर ब्राइड्स, ब्राइडमेड, आंटी, मौसी सभी के लिए अमेजिंग वैरायटीज है. सो दोस्तों, अगर आने वाली शादी सीजन में आप देखना चाहते हैं ब्यूटीफुल, तो वेडिंग बेल्स है ना हमारे साथ. तो आप देख सकते हो कि हमारे पास अमेजिंग ब्राइडल कलेक्शन है. ये एक छोटा सा सैंपल है. वी हैव एन नंबर ऑफ थिंग्स. इतनी सारी वैरायटीज आपको यहाँ पे देखने को मिलेगी, अलग अलग डिजाइन देखने को मिलेगी यहाँ पर हमारे ब्राइडल कलेक्शन में. और पूरे गुजरात में उस प्राइस में नहीं मिलेगा जिस प्राइस में हमारे वेडिंग बेल्स में मिलने वाला है. ये चैलेंज है हमारी तरफ से कि जो प्राइस और क्वालिटी हम प्रोवाइड कर रहे हैं वो पूरे गुजरात में कहीं नहीं मिलने वाला है. आप ये देख सकते हैं कितना खूबसूरत ब्राइडल कलेक्शन है विद रेड वेलवेट बेस और जरी वर्क है इसके ऊपर.
सो आप ये देख सकते हैं कि ये जो साड़ी है वो स्पेशली डिजाइन की है हमारे वेडिंग बेल्स वालों ने। जी हाँ, इसमें आपको कलर चॉइस मिल जाएगा, पेस्टल्स प्लस इंडियन कलर्स। इसमें काम किया है, रेशम का काम है और जो स्टोन्स यूज किए हैं वो कम्प्लीटली ईडी स्टोन्स है। एंड दोस्तों ये कम्प्लीटली हैंडवर्क साड़ी है। दोस्तों ये है हमारी वेडिंग बेल्स की स्पेशलिटी प्रोडक्ट। आपको पूरे गुजरात में ऐसी प्रोडक्ट अभी तक देखने को नहीं मिलेगी। ये पूरा का पूरा हैंडवर्क है, जरदोजी वर्क है वेलवेट बेस के ऊपर, और इसकी जो डिजाइनिंग की गई है वो हमारे वेडिंग बेल्स वालों ने की है। आपके पास इसमें बहुत सारी वैरायटीज और कलर्स देखने को मिल जाएगी, लेकिन अगर आपको कस्टमाइज करवाना है तो 60 डेज का टाइम देना पड़ेगा। और ये जो लहंगा, ब्राइडल लहंगे का जो प्राइस हमारा वेडिंग बेल्स दे रहा है पूरे मार्केट में आपको इस प्राइस में कहीं अवेलेबल नहीं होगा। आप चाहे तो क्रॉस चेक करवा सकते हैं। सो प्राइस किस चीज का इंतजार कर रहे हो? अगर आपके डे को ब्यूटीफुल बनाना है तो वेडिंग बेल्स है ना हमारे साथ। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। વાપીમાં માતૃપિતૃ પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો, બાળકો થયા ભાવુક। પૂજ્ય સંત શ્રી આસારામજી બાપુની પાવન પ્રેરણાથી શ્રી યોગ વેદાંત સેવા સમિતિ તથા વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી છરવાડા રોડ ગ્રાઉન્ડ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે વાપી ખાતે સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન માતૃપિતૃ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદના અજીતભાઈએ જણાવ્યું કે પરમ પૂજ્ય સંત શ્રી આસારામજી બાપુએ 14 ફેબ્રુઆરીના દિવસ માતૃપિતૃ પૂજન તરીકે ઉજવવા માટે આહવાન કરીને સનાતન સંસ્કૃતિ ઉપર મોટો ઉપકાર કર્યો છે। 2006માં શરૂ કરેલા કાર્યક્રમ આજે વિશ્વવ્યાપી મહોત્સવ બની ગયો છે અને દેશ વિદેશમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યો છે। કાર્યક્રમમાં બાળકોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમની માતા પિતાની વિધિવત પૂજા કરી હતી અને તેમનો સ્નેહ પ્રાપ્ત કર્યો હતો। પ્રવક્તાએ બાળકોને માતા પિતા મહિમા વિશે જણાવ્યું હતું અને તેમને સંકલ્પ કરાવ્યો હતો કે તેઓ ભૂલથી પણ તેમના માતા પિતાને ક્યારેક અપમાન ન કરે। તેમનું સન્માન કરવું એ આપણી ફરજ છે। માતા પિતા હંમેશા આપણું ભલે જ ઈચ્છે છે। માતાએ આપણા જન્મથી લઈને અત્યાર સુધી આપણા માટે કેટલા કષ્ટો વેઠ્યા છે તેની આપણે કલ્પના પણ કરી શકતા નથી। સંત શ્રી આસારામજી બાપુએ પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવથી યુવાનોને બચાવવા માટે માતૃપિતૃ પૂજન દિવસ ઉજવવાની પ્રેરણા આપી હતી, જેના માટે સમાજ તેમનો આભારી રહેશે। આ દરમિયાન વાલીઓ અને બાળકોએ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો તથા બાળકોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ 14મી ફેબ્રુઆરીના રોજ માતૃપિતૃ પૂજન દિવસ ઉજવવાનો સંકલ્પ કર્યો હતો। तीर्थमयी माता सर्वदेव व्यथिता ओम सर्वदेव व्यथिता आराम से करते जाए। વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયા આત્મહત્યાના 2 કેસો। બંને યુવકોની લાશને પોલીસે કબજે કરી। 15 ફેબ્રુઆરી બુધવારના રોજ વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 યુવાનોએ કોઈ ચોક્કસ કારણને લઈને ફાંસી ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। આ બંને લાશને વાપી ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કબજો લઈ વાપી જિલ્લા પોસ્ટમોર્ટમ ખાતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બંને લાશના પરિવારો મળી ગયેલ છે અને એમની ઓળખ પણ થઈ ગઈ છે। આગળની તપાસ વાપી ટાઉન પોલીસ કરી રહી છે। ધરમપુરના કાકડકુવા ગામમાં આવેલ મંદિરમાં ચોરી કરવા ઘૂસેલા ચોરને ગ્રામજનોએ મંદિરમાં પૂરી દીધો। ધરમપુરના કાકડકુવા ગામમાં આવેલ મંદિરમાં ચોરી કરવા ઘૂસેલા ચોરને ગ્રામજનોએ મંદિરમાં પૂરી દીધો છે। મંદિરમાં ચોરી કરવા આવેલ ચોરને મંદિરમાં પૂર્યો। વલસાડના ધરમપુરના કાકડકુવા ગામની આ ઘટના છે। ચોર મંદિરમાં ચોરી કરવા ઘૂસ્યો હતો। લોકોએ જોઈ જતા ચોરને મંદિરમાં પૂરી દીધો હતો। જાણ કરતા જ પોલીસની ટીમ મંદિર પર પહોંચી ગઈ હતી અને મંદિરમાં પૂરાયેલ ચોરની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી। વાપીમાં વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એક મેગા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું। વ્યાજખોરોની ચુંગલમાંથી મુક્તિ અપાવવાની ઝુંબેશ સાથે હવે પોલીસ દ્વારા જરૂરિયાતમંદ લોકોને સરળતાથી લોન મળી રહે તે માટેના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે ઔદ્યોગિક નગરી વાપીમાં વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એક મેગા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાપી અને વલસાડ જિલ્લામાં કાર્યરત 8 વધુ જાણીતી બેંકોએ પણ ભાગ લીધો હતો। પોલીસ દ્વારા યોજાયેલા લોન મેળાને લોકોએ પણ સરાહ્યો હતો અને મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકો લોન લેવા આ લોન મેળામાં પહોંચ્યા હતા। મહત્વપૂર્ણ છે કે વ્યાજખોરીની ચુંગલમાં ફસાયા બાદ જરૂરિયાતમંદ લોકોને વ્યાજખોરોને મોં માંગ્યું વ્યાજ ચૂકવવું પડે છે, એમાં અનેક પરિવારો બરબાદ થઈ જાય છે।
આથી દૂષણથી મુક્તિ અપાવવા માટે રાજ્યભરમાં પોલીસ દ્વારા વ્યાજખોરોથી મુક્તિ અપાવવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સાથે જ હવે જરૂરિયાતમંદ લોકોએ વ્યાજખોરીની ચુંગલમાં ન ફસાવવું પડે અને તેમને સરળતાથી બેંકોમાં જ લોન મળી રહે અને સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે વાપીના વીઆઈએ હોલમાં યોજાયેલ લોન મેળામાં વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાપી અને આસપાસના વિસ્તારના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ લોન મેળામાં ભાગ લીધેલ બેંકોએ ઉપસ્થિત લોકોને સરળતાથી લોન મળી રહે તે માટે તેમને સમજાવ્યા હતા. અનેક લોકોએ સ્થળ પર જ લોન મંજૂર કરી લીધી હતી. આમ વલસાડ જિલ્લા પોલીસના આ પ્રયાસને બેંકોએ પણ સરાહના કરી હતી. વ્યાજખોરોના ત્રાસમાંથી લોકોને મુક્ત કરવા માટે ગુજરાત સરકારે એક અભિયાન ચલાવ્યું છે. એ અભિયાનના ભાગરૂપે આજ રોજ વાપી ખાતે વાપી ડિવિઝનના વિસ્તારના લોકો માટે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલું છે. આજના આ લોન મેળામાં અમારી સાથે અલગ અલગ પ્રકારની 8 થી 9 જેટલી બેન્કો જોડાયેલી છે. સરકારના જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટના લોકો જોડાયેલા છે. આજના આ લોન મેળામાં 500 થી વધારે લોકો ઉપસ્થિત રહેલા છે, જે તમામ લોકોને બેન્કોના અલગ અલગ સ્ટોલ દ્વારા એમને કેવા પ્રકારની કેવી રીતે લોન મળી શકે, શું ડોક્યુમેન્ટની જરૂર છે, એ બધી ફોર્માલિટી આજે પોલીસ દ્વારા લોકોની મદદમાં રહીને પૂરી કરાવી અને ફોર્મ ભરાવવાની કાર્યવાહી કરવામાં આવેલી છે. જરૂરિયાતમંદ લોકોને સરળતાથી લોન મળી શકે, વ્યાજખોરોના ચુંગલમાં ફસાવવું ના પડે, એ માટેનો આ ગુજરાત સરકારનો પોલીસ દ્વારા લોન મેળો યોજવામાં આવેલ છે. પોતાની નાની મોટી જરૂરિયાતો, કંઈ મુશ્કેલીઓ માટે પ્રાઇવેટ વ્યાજ શરાફો પાસે જે જઈ અને ઊંચા વ્યાજ ચૂકવવા પડે છે, એની જગ્યાએ વલસાડ જિલ્લા પોલીસનું જે આયોજન છે કે તમને બેન્કો દ્વારા જ સરળ ઓછા વ્યાજે અને સરકારની તમામ સ્કીમોનો લાભ મળે, એના માટે આજે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર ઓન ધ સ્પોટ પણ ઘણી બધી લોનો મંજૂર કરવા આવનાર છે. ફોર્મ ભરાઈ ગયા છે. હજુ 1000 લોકો જેવી આજે ઉપસ્થિતિ વલસાડ જિલ્લામાંથી ઉમરગાંવ, કપરાળા, ધરમપુર, વલસાડ, પાડીમાંથી લોકો આવેલા છે. તો એમને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ઓન ધી સ્પોટ મંજૂરીની પણ વ્યવસ્થા કરેલી છે. અમારી બેંક પણ તમામ પ્રકારના લોકોને, જે નાના વેપારીઓ છે, શાકભાજી વેચનાર છે કે કોઈ પણ એવા લોકો છે કે જેમને બેંકો જનરલી એવું લાગે કે અમને બેંકો લોન નહીં આપે, તો એમને પણ લોન મળવા પાત્ર છે એવું આજે અમને વિશ્વાસ અપાવવા માટે, એમની જાણકારી મેળવવા માટે, આપવા માટે તમામ પ્રકારના ડોક્યુમેન્ટેશન અધૂરા હોય તો એમને કેવી રીતે એ ડોક્યુમેન્ટ મેળવી શકાય એ માટેનું માર્ગદર્શન આપવા માટે, અને લોકોને આ જે વ્યાજખોરોની જે તકલીફ છે અને ઊંચું વ્યાજ ચૂકવીને જે લોકો બરબાદ થઈ રહ્યા છે કે વ્યાજખોરોનો જે ગુનાઓ છે એને જે ડામવા માટે એ માટેના પૂરતા પ્રયત્નો તમામ બેંકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનું. વિરામ બાદ આપ જોઈ શકશો બોરડી ચીકુ ફેસ્ટિવલનું જોરદાર આયોજન. પ્રકૃતિ, ખેતી અને ખેડૂત માટે પ્રાણ ફૂંકતો મહોત્સવ યોજાશે.
વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે. બોડી ચીકુ ફેસ્ટિવલનું જોરદાર આયોજન, પ્રકૃતિ, ખેતી અને ખેડૂત માટે પ્રાણ ફૂંકતો મહાઉત્સવ યોજાશે. ઉમરગામ તાલુકાને અડીને આવેલા મહારાષ્ટ્રના બોડી ગામમાં ચીકુ અને બાગાયતી ખેતી અને ફળોના ઉત્પાદન માટે જાણીતો વિસ્તાર છે. વોકલ ફોર લોકલ અને ભારતીય ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત રાખવા માટે અને ખેડૂતોને પ્રોત્સાહન મળે, પ્રકૃતિ પ્રત્યે લોકો જાગૃત બને તેવા આશય સાથે 18 અને 19 ફેબ્રુઆરીએ ચીકુ ફેસ્ટિવલ બોરડીના દરિયા કિનારે આયોજન કરવામાં આવ્યું છે. રૂરલ એન્ટરપ્રેન્યોર વેલફેર ફાઉન્ડેશન અને વિવિધ સ્થાનિક સંસ્થાઓ અને પ્રાયોજકોના માધ્યમથી બોરડીના રળિયામના દરિયા કિનારે ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવનાર છે. બેસ્ટ ફ્રોમ વેસ્ટની થીમ ઉપર આધારિત મોટાભાગની સજાવટનું આયોજન કરવામાં આવશે. સ્થાનિક લોકોના ઉત્પાદનો, તેમનામાં રહેલી કલાકૃતિઓને વોકલ ફોર લોકલની બાબત પર ફોકસ કરવામાં આવ્યું હતું. 2 દિવસીય યોજાનારા આ ફેસ્ટિવલમાં સ્થાનિક ખાદ્ય સંસ્કૃતિને પ્રોત્સાહન મળે એવા સ્ટોલ અને મસાલેદાર વાનગીઓના સ્ટોલ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ખાસ આ ફેસ્ટિવલમાં ચીકુ ફળમાંથી બનતા વિવિધ પ્રકારના વેરાયટીઓના વેચાણ માટે ખાસ ચીકુ પવેલિયન પોઈન્ટ ચીકુ બજારને 4 અનેરું પ્રોત્સાહન પૂરું પાડશે. ચીકુ અને અન્ય ફળ પાક પકાવતા 15 ખેડૂતોને ગૃહ ઉદ્યોગો અને મહિલા ઉદ્યોગોને સ્થાન આપવામાં આવશે. સાથે સાથે સ્થાનિક ખેડૂતોએ બાગાયતદાર લોકો માટે કૃષિધન અને પ્રદર્શન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ચીકુ ફેસ્ટિવલમાં આવનારા લોકો માટે સ્થાનિક કલાકારો અને તેમની અલગ અલગ કૃતિઓ 2 દિવસ દરમિયાન ગ્રામ્ય સંસ્કૃતિ અને અન્ય કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર રહેશે. માટીના વાસનો, વાંસની વેરાયટીઓ, હસ્તકલા, વ્યંગચિત્રો જેવી બાબતો એક નવી ઓળખ ઊભી કરશે. દર વર્ષે યોજાતા ચીકુ ફેસ્ટિવલમાં ભારતભરમાંથી આવતા પર્યટકો આ વર્ષે અનેરી મોજ માણી શકે તેવું આયોજન અને આમંત્રણ આયોજકો તરફથી આપવામાં આવ્યું છે. 2013માં આ ચીકુ ફેસ્ટિવલની શરૂઆત થઈ. અહીંયા આ આપણા બોર્ડર પર છે, મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર છે. સો આ એક મિક્સ કલ્ચર કહેવાય. એટલે આપણું ગુજરાતી ને મરાઠી આ તમે બધી જગ્યાએ જોશો તો સીમા પર વાદ હોય છે, પણ આ એક જ એરિયા એવો છે આપણા આખા ઇન્ડિયામાં જ્યાં સીમા પર વાદ નથી, સંવાદ છે. ને આ સંવાદનું એક અમેઝિંગ એક અહીંયા સોશિયલ એટમોસ્ફિયર છે, અહીંયાની કલ્ચર છે, અને આ જ કલ્ચર આ ચીકુ ફેસ્ટિવલમાં પ્રેઝન્ટ કરવા આવે છે. સો અહીંયાનું ટુરિઝમ, અહીંની ખેતી, અહીંનો ખેડૂત, એકચ્યુઅલી તમે જોવા જાઓ તો આ ચીકુ ફેસ્ટિવલ ખેડૂતોએ ચાલુ કરેલો છે કે જે અહીંયાના ચીકુ ફાર્મર છે. એન્ડ ધીસ ઓલ ઇઝ અબાઉટ ટુરિઝમ, ચીકુ ફેસ્ટિવલ એન્ડ ફૂડ કલ્ચર. સો બેસિકલી અહીંની બધી સંસ્કૃતિઓ અહીંયા સામેલ છે. અહીંની વારલી લોકોની સંસ્કૃતિ છે, અહીંની મરાઠી વાડવલ લોકોની સંસ્કૃતિ છે, પારસી લોકોની સંસ્કૃતિ છે, વારલી લોકોના ઘણા બધા ડાન્સીસ, આર્ટ ફોર્મેટ બધું અહીંયા સાદર કરાય છે. સો ઓવરઓલ આ એક મિક્સ કલ્ચર છે, જે એમ જોવા જાય તો ખરી રીતે ઇન્ડિયાનું પ્રેઝન્ટેશન છે અહીંયા. ને ટોટલી અહીંયાની ઇકોનોમી, ગ્રામીણ ઇકોનોમીને ઇમ્પ્રૂવ કરવા માટે બહુ બધો અહીંયાનું સપોર્ટિંગ રોલ છે ચીકુ ફેસ્ટિવલ ટીમનો. ને એ વર્ષે આપણા અધ્યક્ષ છે સંદીપ રાઉતજી. REWF એ સંસ્થાએ હાથમાં લીધેલો છે. 9 વર્ષ પહેલે જે ચાલુ કીધો ત્યારે MTDC કોકણ ભૂમિ એના મેન અમારા શરૂ કરવાવાળા હતા તે હતા પ્રભાકર સાવે. ડાણુનું ફિરોઝા તાફતી, ડાણુનું ડિસ્કવર ડાણુની ટીમ, આ બધા મળીને આ ફેસ્ટિવલ શરૂ કરેલો હતો MTDCના સપોર્ટથી. ને આજ સુધી લોકોના સપોર્ટ પર એ ફેસ્ટિવલ ચાલુ છે. અહીંયા સ્ટોલ, બહુ બધા લોકો સ્ટોલ લે છે, ગુજરાતના, સુરતથી લઈને મુંબઈ સુધી. વિઝિટર્સ તો ઓલ ઓવર ઇન્ડિયા આવે છે, ફોરેનર્સ બી આવે છે. પણ વોકલ ફોર લોકલ આ ટેગલાઇન છે ને બેસ્ટ ફ્રોમ વેસ્ટ આ થીમ છે. એટલે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી થીમથી આ પ્રોગ્રામ કરવા આવે છે. સો વોકલ ફોર લોકલમાં લોકલ કલ્ચરને, લોકલ એન્ટરપ્રેનરશિપને પ્રમોશન કરવા માટે અમે આ પ્રોગ્રામને તમારા તરફથી સપોર્ટ એક્સપેક્ટેડ છે અમને. એટલે બહુ બધા લોકો સારા તરીકેથી ફૂટફોલ થશે અહીંયા ને લોકોનો અચ્છી કમર્શિયલ્સ બી લોકોના સારા થશે. I hope and I wish all these Chiku Festival organizers team very best. પાડી ખાતે NK દેસાઈ કોલેજમાં વેલેન્ટાઇન ડે ની નવીનતમ ઉજવણી કરાઈ. પાડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ
કોલેજમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી વડીલોના આશીર્વાદ સાથે કરવામાં આવી હતી, જેમાં અટાર સ્થિત માનવ સેવા આશ્રમના વડીલોને કોલેજમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમને લેવા માટે કોલેજથી બસ મોકલાવી હતી. સૌપ્રથમ તિલક દ્વારા ભારતીય સંસ્કૃતિ મુજબ વડીલોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દરેક વડીલોએ કોલેજના દિવસોના કાર્ય કર્યા હતા અને સંગીત ખુરશી, પાસિંગ ધ પાર્સલ, ગરબા જેવી વિવિધ રમતોની મજા માણી હતી. 1 મિનિટની રમતો દ્વારા વડીલોને વિજેતા બનાવ્યા હતા. આ સમગ્ર આયોજનના કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાધ્યાપક નીરવ સુરતી અને ખ્યાતિ મોદીના માર્ગદર્શન હેઠળ કર્યું હતું. સફળ આયોજન બદલ કોલેજના ડાયરેક્ટર દીપેશ શાહ અને સોસાયટીના ચેરમેન હેમંત દેસાઈએ અભિનંદન પાઠવ્યા હતા. દાદરા અને નગર હવેલીમાં 14 ફેબ્રુઆરી 2023ના રોજ જિલ્લા કક્ષાની ભૂકંપ મોક એક્સરસાઇઝ યોજાઈ. દાદરા અને નગર હવેલી ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને 6ઠ્ઠી બટાલિયન સાથે મળીને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ વડોદરા 14 ફેબ્રુઆરી 2023ના રોજ દાદરા અને નગર હવેલીના જિલ્લાના અલગ અલગ 4 સ્થળોએ ધરતીકંપ પર એક મોક એક્સરસાઇઝ હાથ ધરવામાં આવી હતી. જ્યાં કવાયત હાથ ધરવામાં આવી હતી તે સ્થાનો હતા ટોકરખાડા શાળા કેમ્પસ, જિલ્લા પંચાયતની કચેરી સેલવાસ, સવિતા ઓઇલ ટેકનોલોજી લિમિટેડ ખરડપાડા અને મિની કલેક્ટર કચેરી ખાનવેલ. આ મોક એક્સરસાઇઝમાં વિવિધ વિભાગોના તમામ અધિકારીઓ, વિદ્યાર્થીઓ, NGO, ઉદ્યોગો અને સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. આ મોક કવાયત ઇન્સિડન્ટ રિસ્પોન્સ સિસ્ટમના સિદ્ધાંત પર હાથ ધરવામાં આવી હતી, જે સ્પષ્ટપણે તાત્કાલિક કાર્યોની ગણતરી કરે છે, જે એકવાર આપત્તિ આવે ત્યારે વહીવટી અધિકારીઓ દ્વારા કરવાની જરૂર છે. ભૂકંપની સ્થિતિ એવી હતી કે ભૂકંપના કારણે પ્રદેશમાં આંચકા અનુભવાયા હતા અને અંદર ફસાયેલા લોકો સાથે કેટલીક ઇમારતોનું નુકસાન થયું હતું. 4 સ્થાનો એટલે કે ટોકરખાડા સ્કૂલ, જિલ્લા પંચાયત, સવિતા ઓઇલ ટેકનોલોજીસ લિમિટેડ, ખરડપાડા અને મિની કલેક્ટર કચેરી ખાનવેલને નુકસાન થયું હતું અને વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને કર્મચારીઓને 60 મિનિટ BN નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, ફાયર એન્ડ એમરજન્સી સર્વિસ અને આપણાના સ્વયંસેવકો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. મિત્ર અને ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ સ્ટેન્જિંગ એરિયા કે જ્યાં તમામ સંસાધનો સ્થિત હતા તે કલેક્ટર કચેરી ખાતે સ્થાપિત કરવામાં આવ્યા હતા અને પોલીસ પરેડ ગ્રાઉન્ડ સિલવાસા ખાતે રાહત કેમ્પની સ્થાપના કરવામાં આવી હતી. ચાલુ કરી દે ભાઈ. एसपी सर सिद्धार्थ ये है विक्टिम को सुरक्षित निकालने का रहेगा कि विक्टिम को कहीं चोट
सॉलिड चीज, तो उसको अपने सर पे रख के हम दीवार के सहारे कोने में जाकर और कोने में से जाते जाते बाहर निकल सकते हैं, ये बताया हमें। और बताया कि अगर भूकंप आ रहा है तो किसी भी बिल्डिंग के पास खड़े नहीं रहना है, एकदम खुले मैदान में जाके खड़े रहना है और बिजली के तार के पास खड़े नहीं रहना है। आज रोज हमने दादरा नगर हवेली में स्थित टोकरखाड़ा स्कूल में एक सिचुएशन क्रिएट की थी, जो मॉक ड्रिल हम लोगों ने शुरुआत की थी। यहाँ पे अर्थक्वेक की हमने सिचुएशन दिखाई, थोड़ा लाइव उसको दिखाने के लिए डेब्री वगैरह भी लगाई गई। यहाँ पे स्टूडेंट्स को कैसे रेस्क्यू करना है, इवैक्यूएट करना है, उसके लिए टीचर्स को भी बताया गया और क्या क्या SOP फॉलो करना है वो भी बताया गया। और उस SOP के हिसाब से NDRF की टीम, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन की टीम एवं पुलिस कर्मी, फायर की टीम, हेल्थ की टीम, सब लोग यहाँ पे आके हमने रेस्क्यू ऑपरेशन किया। सिर्फ ये लोकेशन पे नहीं, बट इसके साथ साथ अगर कोई डिज़ास्टर स्ट्राइक करता है तो कंट्रोल रूम हमारा डिज़ास्टर मैनेजमेंट का कैसे काम करता है, हेल्थ का कैसे काम करता है और पुलिस का भी कैसे काम करता है और उनके बीच में क्या कोऑर्डिनेशन होना चाहिए, उसकी भी हमने एक्सरसाइज की। मान लीजिए कि अगर डिज़ास्टर ऐसा आया जिसमें इलेक्ट्रिसिटी नहीं है या तो मोबाइल फ़ोन्स काम नहीं करते हैं, तो उस सिचुएशन में हम लोग सैटेलाइट फ़ोन की मदद से और बाकी जो पुलिस के पास आज के दिन में रेडियो सेट अवेलेबल है उसकी मदद से हम लोग कैसे कम्युनिकेशन एस्टैब्लिश कर सकते हैं और जल्द से जल्द लोगों के लिए रेस्क्यू ऑपरेशन कैसे प्रोवाइड कर सकते हैं, उसके बारे में भी हम लोगों ने पूरी डिटेल में एक्सरसाइज की। उसके साथ साथ ही हमने रिलीफ कैंप भी पैरेलली एस्टैब्लिश किया। वहाँ पे हमारे जो इंसिडेंट कमांडर थे, उन्होंने जो भी हमारी अफेक्टेड साइट्स थी वहाँ पे अगर कोई बर्न के विक्टिम आए या कोई इंजर्ड विक्टिम आए तो उनको कैसे फर्स्ट एड भी देना है और उसके साथ साथ हॉस्पिटल में कैसे पहुँचाना है, उनका भी पूरा कम्युनिकेशन कैसे होना है, उसके बारे में एक्सरसाइज की। और क्योंकि आप सब लोग जानते हैं कि दादरा नगर हवेली में बहुत सारी इंडस्ट्रीज़ भी है, अगर अर्थक्वेक जैसी सिचुएशन आएगी तो इंडस्ट्रीज़ भी बहुत ज़्यादा अफेक्ट होगी, उनकी मशीनरी प्लस उनके जो इंडस्ट्रियल वर्कर्स हैं उनको भी अफेक्ट हो सकता है। तो सिमिलर काइंड ऑफ एक्सरसाइज हमने एक इंडस्ट्री में भी किया, सविता ऑयल्स में, और वहाँ पे भी हमने ये पूरा सिचुएशन का एक मॉक एक्सरसाइज किया कि अगर उनके वर्कर्स जो है अगर वो कहीं फंस गए हैं या किसी वर्कर के ऊपर कोई मशीनरी का पार्ट गिर गया है तो उनको भी किस तरीके से रिस्पॉन्ड करना है। तो इन ऑल हमने ये सारी एक्टिविटीज़ का कल्मिनेशन किया और उसके बाद टोकरखाड़ा में डीब्रीफिंग, टोकरखाड़ा स्कूल में डीब्रीफिंग भी हुई। हम सारे डिज़ास्टर से हर एक डिज़ास्टर का हम लोग मॉक ड्रिल करना चाह रहे हैं, क्योंकि आप सब जानते होंगे कि अपना जो इलाका है वो जोन 3 में पड़ता है। कभी कभी पालघर में अर्थक्वेक आते रहे हैं, तो अगर कभी हाई इंटेंसिटी का भी अर्थक्वेक आया तो उस चीज़ में हम लोग कैसे रिस्पॉन्ड करेंगे, उसी के लिए आज ये एक्सरसाइज थी। थैंक यू। ये जो आज का जो सिनेरियो जो था कि यहाँ पर जो हायर सेकेंडरी स्कूल था सिलवासा का, ये यहाँ पर अर्थक्वेक के रिगार्डिंग एक मॉक एक्सरसाइज का आयोजन किया गया, जिसमें डिस्ट्रिक्ट प्रशासन के सहयोग से और श्री VVN प्रसन्ना कमांडेंट 6वीं वाहिनी राष्ट्रीय आपदा मोचन बल वडोदरा के सुपरविजन में आयोजित की गई। इस मॉक के दौरान एक सिनेरियो इस प्रकार से बनाया गया कि लगभग 7 रिएक्टर सेल का एक अर्थक्वेक आया, जिसमें जो स्कूल की बिल्डिंग थी वो कोलैप्स कर गई, जिसमें कुछ बच्चे जो थे वहाँ पर ट्रैप्ड हो गए हैं। और पहले तो सबसे पहले तो जो डिस्ट्रिक्ट क्राइसिस ग्रुप है उनकी जो टीमें थी वहाँ पर एक्टिवेट हुई और जिसको भी जो सरफेस विक्टिम थे उनको इवैक्यूएट किया। उसके दौरान डिस्ट्रिक्ट प्रशासन के द्वारा NDRF की टीम की एक डिमांड की गई। NDRF की टीम मौके पर पहुंचकर जो भी फंसे हुए विक्टिम थे उनको सुरक्षित निकाला गया। अगर इसकी हम अर्थक्वेक सिनेरियो की बात करें तो अभी जस्ट तुर्की और ये जो अपना सीरिया था वो अर्थक्वेक की चपेट में आया है, जो कि भारी जान माल का नुकसान हुआ है। इस मॉक के दौरान जो हमारी सिस्टर एजेंसीज होती हैं, जो भी स्टेक होल्डर्स होते हैं, उनके एक समन्वय गठित किया जाता है कि तालमेल बनाया जाता है कि तो मॉक से पता चलता है कि अगर कुछ कमियां भी होती हैं, ऐसा कोई इंसिडेंट होता है तो सारे स्टेक होल्डर्स एक साथ मिलकर डिज़ास्टर का सामना करें। और तुर्की जैसे डिज़ास्टर से हमें सीखने की ज़रूरत है। अगर हम जागरूक हैं और प्रशिक्षित हैं तो होने वाले जानमाल के नुकसान को कम किया जा सकता है। डिजास्टर को तो ख़त्म नहीं किया सकता है, बट अगर हम जागरूक हैं तो जो नुकसान हो रहा है अपनी लाइफ सेव कर सकते हैं। डिजास्टर के इम्पैक्ट को हम जरूर कम कर सकते हैं। थैंक यू। दादरा एवं नगर हवेली ज़िले में जो हमारा लेवल 3 सिस्मिक लेवल 3 में आता है, तो यहाँ पे NDRF के 6 बटालियन जो वडोदरा में स्थापित है
उसके संयोजन में एक अर्थक्वेक के सब्जेक्ट पे मॉक ड्रिल का आयोजन किया गया था। इस मॉक ड्रिल में हमने दादरा नगर हवेली में 3 प्रोमिनेंट लोकेशन को आइडेंटिफाई किया, जिसमें टोकरखाड़ा स्कूल कैंपस आता है, जिसके अंदर गुजराती मीडियम, मराठी मीडियम, हिंदी मीडियम, इंग्लिश मीडियम, साथ में केंद्रीय विद्यालय स्कूल भी थी। इसके सिवा डिस्ट्रिक्ट पंचायत का जो बिल्डिंग है उसको यूज़ किया गया था, और साथ में खरड़पाड़ा में सविता ऑयल इंडस्ट्रीज़ करके एक लुब्रिकेंट प्लांट है, वहाँ पे किया था। इन तीनों बिल्डिंग्स में एक ही साथ एक ही समय में, जैसे कि 11:55 पे हमने अर्थक्वेक का एक सिनेरियो बिल्ड किया, जहाँ पे बताया गया कि 5.9 रिक्टर स्केल का एक अर्थक्वेक पालघर में आया, जिसकी इफेक्ट हमें दादरा नगर हवेली डिस्ट्रिक्ट्स में आई थी। यहाँ पे इफेक्ट आने के कारण बिल्डिंग में कुछ तिराड़ पड़ी थी, कुछ नुकसान हुआ था और बच्चे फंस गए थे। अब इसके अंदर हमने रेस्क्यू ऑपरेशन के लिए, जैसे कि हमारे पास NDRF थी, बट उससे पहले हमने आपदा मित्र वॉलंटियर का बहुत ही इफेक्टिवली उपयोग किया था। हर स्कूल के अंदर हमने आपदा मित्र वॉलंटियर को स्थापित किया था, जहाँ पे ये क्लास में जाके बच्चों को बताया कैसे उन्हें कवर हेड करके बाहर निकलना होता है, सर को कवर करना होता है, निकलना होता है, खुद का बचाव करना होता है। हर लोकेशन के लिए अलग अलग तरीके के लेवल पे इंसिडेंट कमांडर आइडेंटिफाई किए गए थे, जैसे कि टोकरखाड़ा स्कूल के लिए रेसिडेंट डिप्टी कलेक्टर श्री प्रियंक किशोर सर IAS वो आइडेंटिफाई किए गए थे। डिस्ट्रिक्ट पंचायत के लिए CEO DP अपूर शर्मा सर, डॉक्टर अपूर शर्मा सर आइडेंटिफाई किए गए थे। साथ में ये मॉक ड्रिल खानवेल में भी की गई थी, मिनी कलेक्ट्रेट खानवेल में, बट हालांकि वहाँ का पूरा कार्यभार और दायित्व वहाँ के फायर ब्रिगेड को दिया गया था, जहाँ पे फायर ब्रिगेड ने वहाँ पे आके पूरा रेस्क्यू ऑपरेशन किया था। साथ में एक रिलीफ शेल्टर भी बिल्ड किया गया था मेडिकल और रेड क्रॉस टीम की सहायता से, जिसका दायित्व चीफ ऑफिसर SMC श्री संग्राम शिंदे साहब को दिया गया था। कम्युनिकेशन इंचार्ज इस मॉक ड्रिल में माननीय रेसिडेंट डिप्टी कलेक्टर श्री चार्मी मैम थे, और साथ में रिस्पॉन्सिबल ऑफिसर माननीय कलेक्टर महोदया श्री भानुप्रभा मैम थी। एक्सटर्नल ऑब्जर्वर में हमारे पास सनातन इंडस्ट्रीज से सेफ्टी चीफ सिक्योरिटी एंड सेफ्टी ऑफिसर कमांडर दीपक थे, और ओवरऑल में SP सर यहाँ पे ऑब्जर्वर थे। ये मॉक ड्रिल काफ़ी सक्सेसफुल रही। बाद में बच्चों ने और टीचर्स ने अपना फीडबैक दिया, जहाँ पे कलेक्टर मैम ने भी ये बताया कि हमें बच्चों की और टीचर्स की और ट्रेनिंग करानी चाहिए, जिसका संज्ञान लेते हुए डिजास्टर मैनेजमेंट में तय किया है कि वो आगे भी इस प्रकार की ड्रिल और बच्चों की और टीचर्स की ट्रेनिंग कराती रहेगी। શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોમર્સ અને સાયન્સ કોલેજમાં આંતર કોલેજ સંસ્કૃતિ ધરોહર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું। શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોમર્સ અને સાયન્સ કોલેજમાં આંતર કોલેજ સંસ્કૃતિ ધરોહર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આપણી સંસ્કૃતિનું રક્ષણ કરવું અને વિભિન્ન લોકો એકબીજા સાથે હળીમળે રહે એ માટેનો અવસર પૂરો પાડવાનું કાર્ય લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું। આ ફેસ્ટિવલમાં વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, દીવ અને થાણે જિલ્લામાંથી અલગ અલગ 34 જેટલી કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સહભાગ લીધો હતો। આ પ્રસંગે જિલ્લાના ચેરમેન ફતેહ સિંહ ચૌહાણે કહ્યું હતું કે આવનાર સમયમાં દાદરાનગર હવેલી શૈક્ષણિક હબ તરીકે ઉભરી આવશે। અમે તેવા આવા સાંસ્કૃતિક ફેસ્ટિવલ મહત્વનો ભાગ ભજવશે। દાદરાનગર હવેલી શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહ્યું છે અને એનો લાભ દાદરાનગર હવેલી વાસીઓને આવનારા સમયમાં મળશે। श्रीमती देवकीबा मोहनसिंहजी चौहान कॉलेज ऑफ कॉमर्स एंड साइंस में एक सांस्कृतिक इवेंट का शुभारंभ किया। संस्कृति अपनी धरोहर 2023 के तहत आज जो कार्यक्रम हो रहा है, इस कार्यक्रम में इस वलसाड डिस्ट्रिक्ट, थाने डिस्ट्रिक्ट और दमन, दीव, दादरा नगर हवेली की करीब 34 कॉलेजों ने हिस्सा लिया है। हम खास इस अवसर पर कहना चाहते हैं कि एक ऐसी पहल है जिसमें कई कॉलेज के विद्यार्थी और टीचर्स हिस्सा ले रहे हैं। सभी को एक अवसर प्राप्त कराने का हमारा इरादा है। एक दूसरे से मिले, सांस्कृतिक विरासत को और ऊर्जा प्रदान करने हेतु सबके विचारों का सम्मान करें। और ये जो एरिया है हमारा दादरा नगर हवेली, दमन एंड दीव, शिक्षा के क्षेत्र में बहुत आगे बढ़ रहा है। मुझे कहते हुए बड़ा आनंद है कि आने वाले दिवसों में, आने वाले समय में ये एरिया जो है हमारा प्रदेश एक एजुकेशन हब बनने जा रहा है। तो मुझे लगता है कि आज के इवेंट से कई लोग नज़दीक आएंगे, एक दूसरे के विचार
विचार का आपस में आदान प्रदान करेंगे और शिक्षा के क्षेत्र में उससे इस प्रदेश को बहुत बड़ा फायदा होगा। समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર। પાડી હાઈવે પર લૂંટ ચલાવનાર ટોળકી ઝડપાઈ। વાપી દમણગંગા ખાડીના બ્રિજ ઉપર અજાણ્યા વાહનની અડફેટે બાઇક ચાલકનું થયું મોત। વાપીમાં માતૃ પિતૃ પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો, બાળકો થયા ભાવુક। બોરડી ચીકુ ફેસ્ટિવલનું જોરદાર આયોજન, પ્રકૃતિ, ખેતી અને ખેડૂત માટે પ્રાણ પુખ્તો મહોત્સવ યોજાશે। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર। વાપી ટુડે અને સિટી ન્યૂઝ ચેનલને 26 વર્ષ પૂરા થયા છે અને 27મા વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે એમને મારી હાર્દિક શુભકામના। એક સમય હતો જ્યારે આ વાપી અને વલસાડ પૂરતી સ્મિત ચેનલ હતી, અત્યારે મહારાષ્ટ્રમાં પણ એમનું નેટવર્ક છે, કેબલ નેટવર્ક પણ છે અને અમારી ભગવાન આગળ એવી પ્રાર્થના છે કે આ ચેનલ પૂરા ગુજરાતમાં છવાય એવી અમારી શુભકામના। सिटी न्यूज़ चैनल को मैं बधाई देता हूँ इनकी 26 साल पूरा करने की खुशी में, और इन्होंने जो लोगों के विचारों को आगे बढ़ाया है, अपना कवरेज किया है, उसके लिए मैं और इनसे आशा करता हूँ कि और आगे अच्छा काम करेंगे और आगे बढ़े, यही हमारी शुभकामना है। વાપી ટુડે ચેનલને 26 વર્ષ પૂરા થઈ છે એટલે એની હું શુભેચ્છા પાઠવું છું। અને આવી ચેનલો સ્થાનિક પ્રશ્નોને, ગરીબ માણસોના પ્રશ્નોને, દુઃખી માણસોને, જેના કામ ન થતા એવા પ્રશ્નોને આવી ચેનલો જો ઉપાડે અને ઉપાડે છે એટલે મારા ખાસ અભિનંદન। સિટી ન્યૂઝ વાપી ટુડે આજે 26 વર્ષ પૂરા કરીને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે એક સુંદર ન્યૂઝ પ્રસ્તુતિ જે એકદમ નિષ્પક્ષ અને સચોટ રજૂઆતના લીધે સમગ્ર વાપી વિસ્તારમાં અને વલસાડ જિલ્લામાં જાણીતું છે, ત્યારે એમને ફરીથી વધુને વધુ પ્રગતિ કરે અને એમનું નામ વધુ રોશન થાય એવી શુભેચ્છા આપું છું અને આવનારો સમય એમના માટે ઘણો ફળદાયી નીવડે એવી શુભેચ્છા આપું છું। આજે ખાસ મારી શુભકામના વાપી ટુડે અને સિટી ન્યૂઝ આ 26 વર્ષ પૂરા કરી 27મા વર્ષમાં પ્રવેશ કર્યો છે તે બદલ નિલેશભાઈ, તેજસભાઈ અને એમની ટીમ જીતુભાઈ એમને ખૂબ ખૂબ શુભકામના। છેલ્લા 26 વર્ષથી કોઈ ચેનલ વાપીમાં અવિરત ચાલવી એ જ એક ઐતિહાસિક ઘટના કહેવાય, કારણ કે ઘણી બધી ચેનલો છે, ઘણા બધા ન્યૂઝપેપરો છે, પણ 26 વર્ષ સુધી ચાલવું એનો મતલબ એ જ છે કે એમણે તટસ્થ ન્યૂઝ અને વાપીના આજુબાજુના તમામ વિસ્તારની એ લોકોએ જે વાચા આપી છે, જે એ લોકોએ લોકપ્રિયતા મેળવી છે, જે ભરોસો નાગરિકોનો કેળવ્યો છે, એ ખરેખર પ્રશંસનીય છે। મારી આ તમામ ટીમને શુભકામના અને એ લોકોને મારી એવી ઈચ્છા પણ છે કે આ ચેનલ 50 વર્ષ પૂરા કરે અને વાપીના નાગરિકોની જે ખરેખર તકલીફ હોય એ તકલીફ અમારા સુધી પહોંચાડે, પ્રશાસન સુધી પહોંચાડે, જે આજ સુધી પહોંચાડવામાં એ લોકો સફળ રહ્યા છે અને એમના થકી અમુક કામો જે અમારા ધ્યાનમાં પણ નહીં આવતા હોય એ કામો અમારા ધ્યાનમાં આવતા તાત્કાલિક અમે એનું નિરાકરણ કરવા માટે પ્રયાસ કરેલા છે। એટલે ફરી એકવાર એમની ટીમને ખૂબ ખૂબ શુભકામના
અને આ જ રીતે પ્રજાના પ્રશ્નો અને પ્રજા માટે એ લોકો જે વાચા આપે છે પ્રજાના પ્રશ્નોની એ આપતા રહે અને નિસ્વાર્થપણે આપતા રહે અને કોઈ પણ શરમ વગર અને કોઈ પણ સંકોચ વગર પબ્લિકની વાચા અમારા સુધી પહોંચાડે, લોકો સુધી પહોંચાડે, પ્રશાસન સુધી પહોંચાડે એવી મારી શુભકામના. ખૂબ ખૂબ શુભકામના નિલેશભાઈ, તેજસભાઈ અને જીતુભાઈને, એમની ટીમને. વાપી ટુડે ન્યૂઝને 26 વર્ષ પૂરા કરીને 27 વર્ષના મંગલ પ્રવેશ કરવા માટે ભારતીય જનતા પાર્ટી વાપી અને નગરપાલિકા તરફથી હાર્દિક શુભકામના. 26 વર્ષથી જે નિષ્પક્ષ રીતે લોકોને સમાચારો પહોંચાડો છે એ જ રીતે ભવિષ્યમાં પણ પહોંચાડતા રહેવો એ જ અભ્યર્થના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ આજે 26 વર્ષ પૂરા કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. આ તબક્કે હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જેમ આપ જાણો છો કે લોકશાહીનો ચોથો આધારસ્તંભ છે. સાચા સમાચાર સમયસર નાગરિકો સુધી પહોંચાડવાની ઉમદા કામગીરી બદલ હું એ લોકોને બિરદાવું છું. વાપી ટુડે ન્યૂઝ ચેનલ આજે તમે 26 વર્ષ પૂરા કરી અને 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છો, તો તમારી 26 વર્ષ પૂરા કરવા બદલ વાપી ટાઉન પોલીસ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આગળ પણ ખૂબ પ્રગતિ કરો એવી વાપી ટાઉન પોલીસ તરફથી શુભકામનાઓ. વાપી ટુડે ચેનલને આ વર્ષે 26 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. અને વાપી ટુડે ચેનલ ખૂબ સારી રીતે કામ કરી રહેલ છે. આ જ સારી રીતે ભવિષ્યમાં પણ સારી કામગીરી કરે એવી શુભેચ્છાઓ. વંદે માતરમ, ભારત માતા કી જય. વાપી ટુડેથી શરૂ થયેલી વાપી વિસ્તાર અને વલસાડ જિલ્લામાં જેમણે વર્ષો સુધી ચેનલના માધ્યમથી સમાજના પ્રશ્નોને ઉઠાવ્યા છે, રાષ્ટ્રના વિકાસમાં જેમનું ખૂબ મોટું યોગદાન છે, એ આજે વટવૃક્ષ બની અને સિટી ચેનલના માધ્યમથી સારા સાઉથ ગુજરાત જ નહીં પણ મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર પણ જે ન્યૂઝ સમાચાર એને ફેલાવી રહી છે, સમાજના પ્રશ્નો એને ઉઠાવી રહી છે અને સમાજના પ્રશ્નોનું નિરાકરણ વહેલામાં વહેલું કેમ આવે એના ઉપર જેમનો અથાગ પ્રયત્ન રહ્યો છે. સમાજની અંદર રહેલી સારી વાતો, સમાજને દ્વારા થતો વિકાસ એને સમાજ સુધી, વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ આજે સિટી ચેનલ કરી રહી છે. 26 વર્ષ પૂર્ણ કરી અને 27મા વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહી છે ત્યારે હું મેનેજિંગ ટ્રસ્ટી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ પુરાણી કપિલ જીવનદાસજી, સિટી ચેનલના તમામ કાર્યકર્તાઓ, તંત્રીઓ, માલિકો, એમના પત્રકાર મિત્રો, એમને બધાને ખૂબ અભિનંદન એટલા માટે આપું છું કે આપનું 26 વર્ષનું યોગદાન આ રાજ્યના વિકાસની અંદર ખૂબ મોટું રહ્યું છે. આપના દ્વારા આ જ રીતે પ્રશ્નો ઉઠાવાતા રહે, સમાજનો અને રાષ્ટ્રનો વિકાસ એના આપ યશભાગી, ફળદાયી અને કાર્યકર્તા બનો. આપનું સિટી ચેનલ વિશેષ રાષ્ટ્ર લેવલ સુધી સારા પ્રશ્નોની વાચા આપતા આપતા પ્રસરે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરી 26મા વર્ષને પૂર્ણ કરી 27મા વર્ષમાં જ્યારે આપ પ્રવેશ કરી રહ્યા છો ત્યારે હું આપને ખૂબ ખૂબ શુભેચ્છા, અભિનંદન પાઠવું છું. જય સ્વામિનારાયણ. I, Alpa Kotadia from Vapi Public School, would like to congratulate Vapi today and definitely Nilesh Bhai and the reporter Jitu Bhai for completing 26 years of their existence in Vapi, and now they have spread it out in Maharashtra also and Union Territory also. So wishing them all the best, and may they keep bringing us the updates of the surroundings and happenings and keep us live. Thank you. वापी टुडे न्यूज़ चैनल को 27वें वर्ष में प्रवेश करने के लिए बधाई देती हूँ. मुझे बहुत खुशी है कि ये आज से 26 साल पहले इस चैनल की शुरुआत हमारी मैडम मिसेस श्रॉफ ने की थी और आज ये चैनल इस मुकाम पर पहुँच गया है कि 100 किलोमीटर के एरिया में ये अपनी सुविधाएं देते हैं और हर तरह की सूचना आपको टीवी के द्वारा आप तक पहुंचाते हैं.
तो ये बहुत बड़ा काम है और वापी की जनता को हर तरह का समाचार मिलता है और वो स्कूल हो, कॉलेज हो या कहीं भी कोई भी समारोह हो, उसको वो बहुत अच्छी तरह से कवर करते हैं। तो मैं उन सभी को जो इस सब में सहयोग देते हैं धन्यवाद देती हूँ और मैं अपनी तरफ से उन्हें आगे भी फ्यूचर में भी आगे बढ़ने के लिए प्रोत्साहित करती हूँ। धन्यवाद। हमारी तरफ से वापी टुडे न्यूज़ को 26 इयर्स कंप्लीशन की शुभकामनाएं देती हूँ और आप मीडिया के लिए इन द फील्ड ऑफ मीडिया एंड कम्युनिकेशन योर कंट्रीब्यूशन इज ग्रेट सर, सो विश यू ऑल द बेस्ट एंड कंग्रेचुलेशंस फ्रॉम आवर साइड, सो थैंक यू सो मच, कीप गोइंग। I congratulate Vapi today for completing its 25 glorious years and my sincere thankfulness to Vapi today for updating us and taking the updates of all the events and activities held in Vapi, Silvassa, Daman, Danu, covering all the places and doing a wonderful work. Thank you so much. સૌથી પ્રથમ તો વાપી આ સિટી ન્યૂઝ ચેનલને ખૂબ ખૂબ આભાર અને ખૂબ જ સાથે સાથે શુભેચ્છા પાઠવીએ છીએ। એમની સમગ્ર ટીમને અમે આના માટે શુભેચ્છા પાઠવીએ છીએ કે જેઓએ વાપીના અંદર 26 વર્ષ પૂર્ણ કરીને 27 વર્ષની અંદર પ્રવેશ કર્યો છે અને એમના માધ્યમથી જે આમ જનતા છે એમની વાતો સરકાર સુધી પહોંચી છે અને સરકારશ્રીની વાતો જે આમ જનતા સુધી એમણે પહોંચાડી છે અને એમનું જે કાર્ય છે દિવસ રાત એક કરીને જે લોકો મહેનત કરે છે તો સમગ્ર ટીમ ખૂબ જ ધન્યવાદને પાત્ર છે અને આગળ ચાલીને પણ એ લોકો આવી રીતે જ મહેનત કરતા રહે અને વાપીની જનતા અને આગળ ચાલીને આપણા સમગ્ર વલસાડની જનતાનો દરેક મેસેજ પહોંચાડી રહે અને ખૂબ જ આગળ વધે એવી એમને અપેક્ષા કરીએ છીએ, ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ અને એ લોકોને એટલી શક્તિ આપે કે આગળ ચાલીને એ લોકોની આવી રીતના સેવા કરતા રહે। Really, I'm glad to have you here and I wish you all the best as you are completing 26th year and you are entering in 27th year. Newspaper can act as a positive for the news also as well as negative. But I've always seen that City News, who is covering somewhat from Palghar to Dharampur, nearly 100 kilometers, have always acted in a positive aspect. And they are really responsible for this city of Vapi. So really I congratulate that in 27th also you keep on your journey and your all future endeavor, for your all future endeavor I wish you a very best of luck. Thank you. वापी टुडे न्यूज़ को आज 26 जनवरी को 26 साल पूरे हो रहे हैं और वो 27वें साल में मूव कर रहे हैं। कॉन्ग्रेचुलेशंस एंड आगे भी आप वापी के लिए इसी तरह से काम करते रहें, यही हमारी दुआ है। मैं आपसे 13 साल से जुड़ी हुई हूँ और कोई भी प्रोग्राम हो, कभी भी स्कूल में कोई भी इवेंट हो, आप लोग हमेशा सपोर्ट करते हैं स्कूल को। सिर्फ मेरी ही नहीं, हमारे जितने भी स्कूल्स हैं वापी की, सबको आपका काफ़ी सपोर्ट है। ऑल द बेस्ट। और सिल्वर जुबली तो बन गई है, होपफुली गोल्डन जुबली भी आप बहुत खुशी खुशी मनाएं। અને ઇન્ચાર્જ પ્રિન્સિપલ ફોર કોમર્સ એન્ડ બીબીએ સિટી ન્યૂઝના 26 વર્ષ પૂર્ણ થયા એની શુભેચ્છા પાઠવું છું અને આવનાર 27મા વર્ષમાં પ્રવેશ કરે છે તેના માટે ઓલ ધ બેસ્ટ। અને જે કામગીરી એમને કરી છે આટલા વર્ષોમાં તે સરાહનીય છે અને નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। गुजरात जाट समाज विकास परिषद वापी, दमन, सिलवासा, वलसाड़, उमरगांव की तरफ से सिटी न्यूज़ को बधाई देता हूं। आज आपने 26 साल पूरा किया और 27 साल में प्रवेश करने वाले हैं और आने वाले टाइम के लिए मैं पूरा समाज की तरफ से आपको ढेर सारी शुभकामनाएं देता हूं। आप लोग ऐसे ही तरक्की करें और समाज सेवा में अपना योगदान देते रहें। आज पूरा महाराष्ट्र और गुजरात में 119 चैनलों पर आपका जो समाज की सेवा में योगदान मिल रहा है वो काबिल तारीफ़ है और आगे भी आप लोग ऐसे ही समाज की सेवा करते रहें। और आपने वापी में हर एक तबके के लोगों के साथ जुड़ करके, हर एक समाज के साथ जुड़ करके जो हर एक समाज का कार्यक्रम, समाज सेवा का जो योगदान आप लोगों ने प्रकाशित किया है, उसके लिए मैं आपका चैनल को बहुत ही ढेर सारी शुभकामनाएं देता हूं। एक बार फिर आपके 26 साल पूरे होने पर मैं समाज की तरफ से बहुत बहुत बधाई, शुभकामनाएं देता हूं। वापी टुडे न्यूज़ मारा वापी तथा वलसाड़ जिल्ला में
26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં ભવ્ય પ્રવેશ કરી રહ્યા છે. એમના નિલેશભાઈ તથા એમની ટીમને સંપૂર્ણને ને અત્યારે અમારી હૃદયજનક વાચા આપનાર આ ચેનલને બોઈસરથી સુરત સુધીને દરેક નાગરિકોને સફળતા તરફ એના આશીર્વાદ મળે અને ભવ્ય 27મા વર્ષમાં પ્રવેશ કરી અને શુભકામના સાથે આગળ વધે અને આવી રીતે લાંબા સમય સુધી લોકસેવામાં ભાગીદાર તરીકે એ ચેનલ અને એમના ટોટલ સભ્યો અને એમના કર્મચારી અને પ્રોપાઇટર સાથે નિલેશભાઈની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા. અમે અમારા પરિવાર વતી અમારા ટ્રાન્સપોર્ટ એસોસિએશન વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. વાપી ન્યૂઝને 26 વર્ષ પૂરા થઈને આજે 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. એ બદલ વાપી ન્યૂઝની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અને એમણે જે આ વીતેલા 26 વર્ષમાં જે લોકો સમક્ષ જે નિડરતાથી નિષ્પક્ષથી લોકોને જે માહિતી અને રોજબરોજના જે સમાચાર પહોંચાડે છે એ બદલ પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર. અને આવનાર વર્ષોમાં પણ અમારા જે વાપી નગરપાલિકા છે એમાં કંઈ પણ જે લોક ઉપયોગી કામો છે એને બી સરળતાથી લોકો સમક્ષ પહોંચાડે એવી અપેક્ષા છે. થેન્ક યુ વેરી મચ. વાપી ટુડે સિટી ન્યૂઝના દર્શક મિત્રોને મારા નમસ્કાર. હું મુકેશ દલાલ, સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકનો પ્રમુખ. આ ચેનલને 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં પ્રવેશવા બદલ મારી સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક તરફથી તેમજ મારા તરફથી વ્યક્તિગત રીતે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા અને શુભકામનાઓ. ચેનલ આ વિસ્તારમાં ખૂબ સરસ કામગીરી કરી રહી છે. સાથે જ વાપીના વિસ્તારના રહીશોને મારા તરફથી પણ એ જ અપીલ છે કે સુરત પીપલ્સ બેંક આપ લોકોની પડખે હંમેશા બેન્કિંગ સેવાઓમાં અને અન્ય કોઈપણ પ્રકારની સામાજિક સેવામાં હંમેશા આપના પડખે રહેશે.